22મી જાન્યુઆરીએ ભગવાન રામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા ઉજવવા જઈ રહી છે। દેશ વિદેશથી સંતો મહંતો સહિત ભાવિક ભક્તો અયોધ્યા આવી પહોંચી રહ્યા છે। ત્યારે ગુજરાતમાંથી આ દિવસે અયોધ્યામાં 300 સંતો સહિત 8000 લોકો હાજર રહેવાના છે। ગુજરાતમાં માટે વીએચપીએ એવા કરોડોથી પણ વધુ લોકોનો સંપર્ક કર્યો છે। વીએચપીના મહામંત્રીએ જણાવ્યું હતું કે 19000 ગામમાં સંપર્ક પૂર્ણ કર્યો છે અને 22 જાન્યુઆરીએ રાજ્યમાં 11000 ગામોમાં મંદિરોમાં વિવિધ કાર્યક્રમો યોજાશે। દિવસમાં 34 સંતોને તો અમે પ્રસ્થાન કરાવીને એરપોર્ટ ઉપરથી આવ્યા છે। આવતીકાલે પણ બીજા સંતો અને શ્રેષ્ઠો એ લગભગ 40 જેટલા જવાના છે। બાકી અન્ય લોકો જવાનો ક્રમ ચાલુ થઈ ગયો છે, એટલે જવાવાળાની વ્યવસ્થા 105 જે શ્રેષ્ઠીઓ છે એમાંથી બધા જ પ્રકારના ધર્મ ડોનેશન આપવાવાળા સમાજના શ્રેષ્ઠીઓ છે, જેને સમાજમાં એવોર્ડ મળેલા છે એવા લોકો છે, અને હુતાત્માના પરિવાર કાર સેવકો જે આપણે કહીએ એવામાં એ પણ લગભગ 18 જેટલા કાર સેવકો એમના પરિવારના જવાના છે। તો આ પણ એક વ્યવસ્થા થયેલી છે।